નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતમાં આવેલી ટ્રાફિક બ્રિગેડ પોલીસ ભરતી 2026 વિશે। મિત્રો, આમાં તમારે કોઈપણ પરીક્ષા આપવાની નથી, ડાયરેક્ટ સીધી ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો ભરતીની બેઝિક માહિતી અને પગાર વિશે, શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા વિશે, શારીરિક કસોટી અને દોડ વિશે, અરજી ક્યાં કરવી અને કેવી રીતે કરવી, અગત્યની તારીખો અને સ્થળની માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, તમે આવી સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી જાણવા માગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ ભરતી વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત ટ્રાફિક બ્રિગેડ ભરતી બહાર પાડવામાં આવેલી છે અને આમાં માનદ સેવક અને સેવિકાની પોસ્ટ પર ભરતી રહેવાની છે। મિત્રો, આમાં દૈનિક ભથ્થું કેટલું આપે છે તેની વાત કરીએ તો 450 રૂપિયા આમાં તમને દૈનિક ભથ્થું આપવામાં આવશે। આગળ મિત્રો, શારીરિક લાયકાતની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ 165 સેમી અને SC ST OBC માટે 162 સેમી। વજનની વાત કરીએ તો મહત્તમ તમને 55 kg કે તેથી આમાં વધુ વજન હોવો જોઈએ। આગળ મિત્રો, મહિલા માટે શારીરિક લાયકાતની વાત કરીએ તો ઊંચાઈ જનરલ માટે 155 સેમી અને SC ST OBC માટે 150 સેમી। વજનની વાત કરીએ તો 45 kgથી વધુ વજન હોવો જોઈએ। હવે મિત્રો, ગ્રાઉન્ડ ટેસ્ટ અને દોડની વાત કરીએ તો પુરુષ ઉમેદવારોએ 800 મીટરની દોડ 4 મિનિટમાં પૂરી કરવાની રહેશે અને મહિલાએ 400 મીટરની દોડ 3 મિનિટમાં પૂરી કરવાની રહેશે। જો મિત્રો તમે NCCના સભ્યો હોય, સ્પોર્ટ રમતગમતના સર્ટિફિકેટ ધરાવતા હોય, વધુ ઊંચાઈ અને મજબૂત બાંધો ધરાવતા હોય અને વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો તમને આમાં પ્રથમ પસંદગી આપવામાં આવશે। હવે મિત્રો, જાણીશું તમે આમાં અરજી ફોર્મ ક્યાંથી મેળવી શકશો। તો VTET કચેરી, આસાન કેન્દ્ર, પોલીસ ભવન, પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર, ટ્રાફિક શાખા કચેરી કારેલીબાગ, સયાજીગંજ, વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાંથી તમે આમાં અરજી ફોર્મ મેળવી શકશો। હવે મિત્રો, જાણીશું અરજી ફોર્મ ભર્યા પછી ક્યાં જમા કરાવવું। તો છેલ્લી તારીખ 27/5/2026 અને સાંજે 6 વાગ્યા સુધીમાં સમા પોલીસ સ્ટેશન, બાપોદ પોલીસ સ્ટેશન, ગોત્રી પોલીસ સ્ટેશન અથવા મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે જઈ તમે આ અરજી ફોર્મ જમા કરાવી દેજો। હવે મિત્રો, જાણીશું ભરતી અને ગ્રાઉન્ડ માટે ક્યારે જવાનું રહેશે। તો 31/5/2026 અને સમય સવારે 6 કલાકે માજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ, માજલપુર, વડોદરા ખાતે તમારે અહીંયા ગ્રાઉન્ડ આપવા માટે જવાનું રહેશે। મિત્રો, ખાસ અગત્યના નિયમોની વાત કરીએ એ પહેલાં મિત્રો, તમે આવી જ અવનવી ભરતીની માહિતી જાણવા માગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, અગત્યના નિયમોની વાત કરીએ તો 31/5/2026ના રોજ ગ્રાઉન્ડ પર ભરેલા ફોર્મ અને દસ્તાવેજો સાથે સીધા સ્વીકારવામાં આવશે અને શારીરિક કસોટી અને ઇન્ટરવ્યૂના આધારે તમારી અંતિમ પસંદગી કરવામાં આવશે। પસંદગી પામેલ ઉમેદવારોએ બીજા દિવસથી જ તાલીમ માટે હાજર રહેવાનું રહેશે। તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, નવી અપડેટ PDF મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।